નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢના વોર્ડ નંબર 7માં રોડ રસ્તાઓની હાલત કફોડી. ચોમાસું નજીકમાં આવી રહ્યું છે ત્યારે ચોમાસા પહેલા તંત્ર દ્વારા આ વોર્ડના રોડ રસ્તાઓને રિપેર કરવામાં આવશે ખરા તેવી લોકોની માંગ ઉઠી છે. જૂનાગઢમાં વોર્ડ નંબર 7માં જ્યાં જુઓ ત્યાં ખોદેલા ખાડા જ ખાડા જોવા મળે છે. ચોમાસું નજીક હોય, ચારે બાજુ ખોદેલા ખાડા, ભૂગર્ભ ગટરનું કામ ચાલુ હોય, લોકો ત્રાહિમામ. ચોમાસાને હવે નજીકના દિવસો બાકી હોય, મોટી ઉંમરના બાળકોએ ચીકણી માટી ચાલવું ખૂબ જ મુશ્કેલ બની જશે. ચોમાસામાં લોકોને પડવાના, ગાડી ખૂંચી જવાના બનાવ બને, નુકસાન થાય તો તેનું જવાબદાર કોણ તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે. તો બીજી આવી જ રીતનો પ્રશ્ન હરિઓમ નગર, રણછોડ નગર, શંભુનગરના લોકોનો પણ હોય. ત્યાં કોઈ પણ જગ્યાએથી તમે ચાલો એટલે તમારે બે ગલી બદલાવીને જ ચાલવું પડે, કારણ કે આગળ જાવ તો ક્યાંને પણ રસ્તો તમને જોવા મળતો નથી. જ્યાં જુઓ ત્યાં ખાડા ને ખાડા જ જોવા મળે છે. હાલ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ હોવાથી અહીંના રસ્તાની આવી ગંભીર હાલત છે. ત્યારે ચોમાસું નજીક આવે છે ત્યારે શું કામ પૂરું થઈ જશે કે શું, અને નહીં થાય તો આ લોકોનું શું થશે તે મુદ્દે લોકોમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે.